જય ગિરનારી મિત્રો, તમારું બધાનું સ્વાગત છે અમારા નવા વ્લોગમાં। તો ચાલો આજે આપણે મુલાકાત લઈએ બગદાણા ધામની, જે મહુવા તાલુકાના બગદાણા ગામે આવેલું છે। અને અહીંયા વિશ્વ વિખ્યાત બાપા સીતારામનું મંદિર આવેલું છે। તો જુઓ તમે મુખ્ય ગેટની અંદર પ્રવેશો એટલે સર્વપ્રથમ તમને જુઓ આ શા ઘર જ નજરે આવે। અને શા પણ અહીંયા એવી સરસ મજાની બનાવવામાં આવે જાણે તમે ઘેરા શા બનાવીને પીધી હોય ને એવી। ના એ જો બધાય બાપાના દર્શન કરવા આવે ને બધા જો શાની પ્રસાદી લઈને જ પછી આગળ વધે છે। હવે જુઓ છે આ ઘરની બાજુમાં જ તે અહીંયા પાણી પીવાનું સરસ મજાનું પાણીનું પરબ છે અહીંયા, અને એની બાજુમાં જો આ શરીફળ વધરવાની જગ્યા છે। અને આ જો શા ઘરની બાજુમાં છે આ કાલ ભૈરવ દાદાનું મંદિર આવેલું છે, જે કાલ ભૈરવ દાદાની વિશાળ પ્રતિમા છે। તો ભક્તો સર્વપ્રથમ કાળ ભૈરવ દાદાના દર્શન કરી અને પછી જ મંદિરમાં આગળ વધે છે। તો તમે પણ બધાય દર્શન કરો। તો જે સામે મંદિર દેખાય છે એ આ બગદાણાનું મુખ્ય મંદિર છે, એટલે કે બાપા સીતારામનું ગાદી મંદિર છે। અને અહીંયા જ તે જો આરતી ને એવું બધું અહીંયા જ થાય છે, અને બીજા બધા મંદિરે આરતી થાય પણ મુખ્ય આરતી અહીંયા થાય છે આ ગાદી મંદિરે। અને જે કાંઈ તમારી માનતા હોય, તમારે સાકર ધરવાની કે બીજું ગમે બધું જો અહીંયા એ બાપા સીતારામના અહીંયા પેંડા ને એવું બધું અહીંયા જ ધરવામાં આવે છે। અને આ છે બાપા સીતારામની વિશાળ પ્રતિમા, જુઓ તમે તેમના દર્શન કરો। જો કે મંદિરની અંદર વિડીયો શૂટિંગ અને ફોટોગ્રાફીની સખ્ત મનાય છે, એટલે આપણે જો બહારથી જ તે છે ને વિડીયો ઉતાર્યો છે, અંદર તો આપણે યાદના કેમેરો ઝૂમ કરી અને આપણે આ વિડીયો બનાવેલો છે। તો તમે પણ બધા બાપાના દર્શન કરી લો। તો ગાદી મંદિરની સામે જ તે બાપા સીતારામનું સમાધિ મંદિર આવેલું છે, એટલે કે બજરંગદાસ બાપુનું સમાધિ મંદિર છે જો આ જગ્યાએ। તો આપણે તેમના પણ દર્શન કરીએ। ના આરસ પાણાની સરસ મજાની કોતરણીથી જો આ મંદિર બનાવવામાં આવેલ છે બાપા સીતારામનું। અને આ બાપા સીતારામની સમાધિ મંદિરની પાછળ જ તે ગાદી મંદિર છે। તો જો આ જગ્યા છે ને બાપા સીતારામની જૂનામાં જૂની જગ્યા છે। જો આ જગ્યાએ અહીંયા જ તે આરતી ને બારતી ને બધું એવું થાય છે। અને અહીંયા બાપા સીતારામના સમયના વાસણો પણ અહીંયા ઘણી બધી તે સમયની ભેટો અહીંયા છે બધી બાપા સીતારામની। ને એ ગાદી મંદિરની પાછળ તે જો આ બાપા સીતારામનું ધ્યાન મંદિર આવેલું છે। અને આ વિશાળ વૃક્ષની નીચે તો જો આ મંદિર બનાવવામાં આવેલું છે। અને બધા શ્રદ્ધાળુઓ આવી અને ઘડીક આરામ કરે છે। અને આ ઝાડવામાં જો મોટા મોટા છે, અને સરસ મજાનો જો આ પથ્થર નાખી અને આમ ગારોય ન થાય અને તમને કચરાય ન સોટે, ધૂળે ન ઉડે એવી જગ્યા બનાવવામાં આવેલી છે। અને ધ્યાન મંદિરની પાછળ તે બાપા સીતારામનો કૂવો ને એવું આવેલું છે, જે બાપા સીતારામના સમયનો જ છે। તમે પણ આ બાપા સીતારામના ધ્યાન મંદિરના દર્શન કરો। અને જો આપણે આ કૂવાની વાત કરતા હતા તે આ કૂવો છે। અને જો આ વિશાળ વૃક્ષો છે અહીંયા જો બધે, અને ઘણા બધા શ્રદ્ધાળુઓ આ બાપા સીતારામનું ધ્યાન મંદિર છે એની પાછળ એક વડલાનું વૃક્ષ આવેલું છે, તેમાં બધાને બાપા સીતારામની પ્રતિમાના દર્શન થાય છે। ઘણા શ્રદ્ધાળુ હોય એ બધા જો અહીંયા બાપા સીતારામના દર્શન કરે છે આ વડના। તો ચાલો હવે આપણે મુલાકાત લઈએ બાપા સીતારામના મેહાન મંદિરની, જે આરસપાણાનું બનાવેલું છે। અને તમને દૂરથી જ તે મંદિર દેખાય છે, બગદાણા પહોંચતા પહેલા ત્યાં મંદિરની ધજાનું મંદિર દેખાય। તો આપણે તેમના મુલાકાત લઈએ। થોડી ઘણી સીડીઓ ચડો એટલે તમને જુઓ આવો જ નજારો દેખાય। જો અહીંયા કોઈ શ્રદ્ધાળુના ઉનાળાની ઋતુ છે એટલે તડકો ન લાગે એ માટે જો આમ ઉપર કપડું બાંધી દીધું છે, એટલે નીચે સાયો રહે એટલે લાદી આરસ તપે નહીં। જો વિશાળ અક્ષરે લખેલું છે બાપા સીતારામ એવું। જો કે મંદિરની અંદર એ વિડીયો શૂટિંગ અને ફોટોગ્રાફની સખ્ત મનાય છે, એટલે આપણે બહારથી ઝૂમ કરીને જો તમને વિડીયો બતાવું। જો આ ચાંદીની સરસ મજાની બાપા સીતારામની વિશાળ પ્રતિમા છે, તમે બધા તેમના દર્શન કરો। તો
મંદિર છે એ 2 માળનું છે. નીચે બાપા સીતારામની પ્રતિમા છે અને ઉપલા મંદિરે જોવા શ્રી રામ પ્રભુ, લક્ષ્મણ ભૈયા, સીતા માતા અને હનુમાનજીનું મંદિર છે. આ જો એક બાજુ આ ગણપતિ મહારાજની મૂર્તિ છે અને મંદિરની એક બાજુ હનુમાનજી મહારાજની મૂર્તિ છે. તો જો આ મંદિરેથી નીચે ન થવાનું હોય, બાજુમાંથી રસ્તો છે, નાથી તમે નીચે ઉતરી શકો છો. જો આ બધાય અહીંયા ઉતરે છે પગથિયાથી, એવી રીતે આપણે નીચે ઉતરી જવાનું. અહીંથી જો સરસ મજાનો નજારો દેખાય આખા બગદાણાનો. અને તમારી સાથે નાના નાના બાળકો હોય તો તેમને આ જો રમકડા ને બમકડા જે કાંઈ તમારે કટલેરી ને એવું બધું લેવું હોય તો ટોટલી વસ્તુ અહીંયા મળી રહે એવું સરસ મજાનું માર્કેટ છે. તો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો, શેર કરજો અને કોમેન્ટ કરજો. બાપા સીતારામ.